આઈ એમ લીના મહેતા ફ્રોમ અમદાવાદ. અમે ફેમિલી સાથે અહીંયા મયુર કેમ્પમાં આવ્યા છીએ, મયુર રાઠોડ કેમ્પમાં આવ્યા છીએ. ગઈકાલે આવ્યા હતા બપોરે અને આજે જઈએ છીએ, પણ ઘણી બધી યાદગીરીઓ લઈને જઈએ છીએ. એમાં પણ ખાસ કરીને મયુરભાઈએ જે નોલેજ આપ્યું છે અને જે અમને એડવેન્ચર કરાવ્યું છે એ બધું ખૂબ જ અમારા માટે મેમોરેબલ છે. અમે આજે સવારે જે ધૂળેટીનો દિવસ, જે હોલીનો ફેસ્ટિવલ અત્યારે લાઈફમાં ક્યારેય પણ મનાવ્યો નથી, એટલી સારી રીતે અમે અહીંયા મનાવ્યો. કેસુડાના પાણીથી જે અમે હોળી રમ્યા છીએ એ અમારા માટે મેમોરેબલ છે. અને પ્લસ અહીંયાનું જે જમવાનું, જે દેશી ફૂડ અને જે ગામડાની અને જે ફાર્મની લાઈફ હોય એ જે અમે એન્જોય કરીએ, કે જેમાં અમે અમારી જે આપણી અમદાવાદની જે સિટી લાઈફ છે ને એ બધાને અમે ભૂલી ગયા અને એક આખા રિફ્રેશ આમ થઈને અને પાછી નવી એનર્જી લઈને અહીંયાથી જઈ રહ્યા છીએ. અને એમાં છેલ્લી યાદગીરી અમારી કે જે અમે અહીંયાના ફ્રેશ ઝાડના પપૈયા લઈને જઈએ છીએ, દેશી પપૈયા, કે કદાચ અમે આ ક્યારેય આટલા મીઠા પપૈયા ખાધા જ નથી, હંમેશા દવાના પકવેલા જ ફ્રૂટ ખાધા છે. એટલે ખાસ અમારા માટે ખૂબ જ યાદગાર ટ્રીપ છે. અને તમને પણ બધાને એવું હું સજેસ્ટ કરીશ કે ક્યારેય પણ જો એડવેન્ચર માણવું હોય અને સાથે સાથે એન્જોય બી કરવું હોય તો તમે મયુર રાઠોડ કેમ્પમાં જરૂરથી આવશો.